નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે શ્રી શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય રૂપી ગણેશજીની સ્થાપના કરી। મહારાષ્ટ્ર બાદ ગુજરાતના વડોદરામાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરાના અનેકો મંડળો દ્વારા વિભિન્ન ડેકોરેશન કરવામાં આવતું હોય છે। ત્યારે સિટીના મધ્યમાં આવેલા શાસ્ત્રીપુર યુવક મંડળ દ્વારા ભગવાન દત્તાત્રેય એના રૂપી પોતાના શ્રીજીની સ્થાપના કરવામાં આવી। ભગવાન દત્તાત્રેયના આવેલા તમામ સ્થળોની ઝાંખી તેમના ડેકોરેશનમાં જોવા મળે છે અને બાળકોને તેમાંથી ઘણું શીખવાનું રહે છે, તેવા હેતુ સાથે આ ડેકોરેશન કરવામાં આવ્યું છે। શાસ્ત્રીપુર યુવક મંડળના યુવાનો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ 10 દિવસના આગળની સ્થાપના નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટના હસ્તે દત્તાત્રેય રૂપી શ્રીજીની આરતી કરવામાં આવી। તેમની સાથે શાસ્ત્રીપુર યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત આઝાદ સુરવે પણ મંડળના યુવાનો સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ શાસ્ત્રી ભવન યુવક મંડળના પ્રેરણા સ્ત્રોત એવા આઝાદભાઈ સુરવેના આગ્રહથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટે તેમના નિવાસ સ્થાને સ્થાપિત કરેલા શ્રીજીની આરતી કરી। શાસ્ત્રીપુર યુવક મંડળ વર્ષ 2024 આજ રોજ અમે દર વર્ષની જેમ કે ભગવાનજીના સ્વરૂપમાં દત્તાત્રેયનું સ્વરૂપ લઈ આવ્યા છે। એમાં ઘણી જગ્યાએ જે ભગવાનનું જે સ્વરૂપ હતું, જેમ કે ગિરનાર એટલે મહાદેવ, બહુ બધી જગ્યાનું જે સ્વરૂપ હતું, અમે દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાવીએ છીએ। અમારું ગણપતિનું એટલે બાપાનું જે એ છે એ ઇકો ફ્રેન્ડલી હોય છે, માટીની મૂર્તિ અમે બનાવીએ છીએ દર વખતની જેમ, અને સ્થાનિક જગ્યાનું જ અમે એટલે ડેકોરેશન કરીએ છીએ। કેટલા દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે, શું કાર્યક્રમો આવે? અમને ગણપતિની સ્થાપના 10 દિવસની હોય છે આપણે, અને અમને ડેકોરેશનમાં અમને 1 મહિનાથી વધારે લાગી ગયું છે। હવે આગળ આપણે વાત કરીએ તો વિસર્જનના વખતે કેવી રીતે તૈયારી કરી? વિસર્જનમાં અમે એટલે સાદા રીતથી આપણે બધા મંડળના બધા સભ્યો મળીને અહીંયા જ અમારા બાજુમાં ટાંકી બનાવેલી છે, ત્યાં જ અમે અમારું ગણપતિ બાપાનું વિસર્જન કરીશું સાદી રીતે। વડોદરાવાસીઓને શું કહેશું? એક જ કે આપણે વડોદરાવાસીઓને અમને એક જ છે, વડોદરાવાસીઓને એક જ છે કે તમે વિસર્જન જે પણ આગમન છે તમે કરો, સારી રીતે કરજો, કંઈ પણ એક જાતના વ્યસન કરીને ના જતા। આપણા જે ગણપતિ છે તેમના માટે વડોદરાવાસીઓને શું અનુરોધ કરશું? વડોદરાવાસીઓને અમે એક જ અપીલ કરીશું કે તમે અમારા ડેકોરેશન જોવા આવો, અને દર વર્ષની જેમ સ્થાનિક જગ્યાનું અમે ડેકોરેશન બતાડીએ છીએ, જેમ કે અમારા પાસથી અમે છત્રપતિ શિવાજી મહારાજનું બતાડ્યું, સાંઈબાબાનું બતાડ્યું, દગડુ શેઠ બતાડેલું, બધું રહી અમે બતાવીએ છીએ।